જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગઈ સાંજે આપણે જો ગાય નવી આવી ગઈ છે ઘરે. એમાં એવું છું કે ગાય તો રાખી એવા થાય, અને આજ રવિવારના દિવસે આપણે દોરવાની હતી. તો ત્યાં જે ગાયના માલિક હતા એને બહાર જવાનું છું, એટલે પછી એણે એમ કીધું કે ભાઈ આપણે બહાર જવાનું છે. તો પછી વચ્ચે જે ભાઈ હતા એ કહે તો હું ગાય મૂકી જાઉં. તો ગાય તો લાવ્યા છે એ, પણ ગાય ને ચડાવતી વખતે કે પછી વાહનની અંદર આસળ આખો ફાડી નાખ્યો છે. એક જોતા ગાય આવી એનું સુખ તો છે જ, પણ મોટું દુઃખ છે. જે ગાયને પીડા નથી થતી ને એટલી તો મને પીડા થાય છે કે આ ક્યારે આસળ મળશે એમ. ને ભગવાન કરે ને હમણાં વીએ નહીં થોડાક દિવસો તો આપણે એની પૂરેપૂરી સારવાર કરાવી નાખીએ. આજ જ તે ડૉક્ટર બોલાવશું અને જે કાંઈ ટ્રીટમેન્ટ થતી છે કરાવશું. ને ટાંકા આવે ને આસળમાં તો લેવરાઈ લેવું, કારણ કે આવ અને આસળની પીડા જે ગાયને જે શરીરમાં થતી હોય ને એવી એકેય પીડા ન હોય. અને ગાય પણ જો આહુડા પાડે છે, તો આપણે આંગણે ગાય આહુડા પાડી આપણીથી સહન ન થાય, એને એટલી પીડા થતી હોય તો શું કરે એવું. તો આસળ જો તમને દેખાય તો વીડિયામાં તો એટલો નહીં દેખાય, એટલો ગાયનો આસળ એટલું બધું વાગી ગયું છે, આખો લોસો નીકળી ગયો છે ને આમ ફાડું ન થઈ ગયું એવી રીતના આસળ થઈ ગયો છે. આ ગાયને કેટલી પીડા થતી હોય ને આપણને ખબર વધારે હોય, કારણ કે જ્યારથી આવી છે ને જોયું છે ને ત્યારથી આમ કાંઈ ગમતું નથી. એમ થાય ક્યારે એની સારવાર થાય, ક્યારે એની સારવાર થાય. અને ભગવાન કરે ને ભગવાનને હું તો પ્રાર્થના કરું કે જેમ બને એમ જલ્દી મારી ગાયને સારું થઈ જાય, કારણ કે આની બહુ જ પીડા થાય આસળ છે ને એની. એટલે હવે એની એ કેટલી પીડા થાય ને તો મારી પાસે શબ્દ નથી વિચારે. તો આપણી ગાય આપણને આવી નવી એનું સુખ છે એક બાજુ, ને બીજી બાજુ આપણને દુઃખ પણ છે કે એને આસળમાં આવું વાગી ગયું છે એમ. તો અત્યારમાં ડૉક્ટરને ફોન કર્યો હતો, એટલે એને વાત કરી, ફોટો પાડીને મોકલાવ્યો આસળનો કે આવી રીતના થયું છે. એટલે ડૉક્ટરે કીધું છે કે વાંધો નહીં આવે, આપણે બનશે એટલી ઓલી કરશું દવા અને ઇન્જેક્શન ને ટાંકા લેવા પડે તો લઈ. તો ગાયને આપણે ડૉક્ટરને વાત કરી છે ને આવી પણ જાહે અને સારવાર કરાવી નાખશું અને મટી પણ જાહે. પણ જ્યાં સુધી ગાયને મટે નહીં ત્યાં સુધી ગાયને પણ પીડા થાય અને ગાય કરતાં ડબલ તો આપણને પીડા થાય કે હે ભગવાન ક્યારે મળશે એમ. જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી જીવ આપણો એની પાસે રહે. પહેલી વાર આવી છે છતાં એકદમ હોજી છે. નકર ગાય આવી હોય ને તીખી હોય ને તો તરત અજાયણું લાગતું હોય ને તો માથું ઉલાળે અથવા તો આપણને અડવા ન દે, પણ એકદમ હોજી છે. એટલે ભગવાન કરે ને કાને એક આસળ હારો થઈ જાય ને તો સારું એવી પ્રાર્થના કરીએ ભગવાનને. આપણે તો ગાયને અત્યારે ઓપરેશન કરવાનું છે. ચામડી પછી આવી જાય એના માટે દવાનું બવાનું ઘણું બધું આવે. અહીંયા બધું તૂટી ગયું અંદરથી કે હા હશે ને એક ડૉક્ટર જ આ કામ કરીએ કે બાકી આપણીથી તો જો ખાલી જોઈ છે ને તો જોવાતું નથી, આખો આસળ ફાડી નાખે એવું થાય છે. પણ બસ ભગવાન કરે ને એક મટી જાય. હા.
બગડી જ ગઈ છે બધી. આ ચોટીને હરખું થાય નહીં. હવે બીજી સાંભળી છે ને વાંધો નહીં આવે ને. આ પાછળ પાછળ એ કાપી નાખવાની. આ કાંઈ ચોટે નહીં હરખાઈ એમ છે. આ કાળી પડી ગઈ છે આખી. પણ એ તો બહુ ઓલી છે. આ એટલું એવું સારું છે, આ બધું ખરાબ જ છે, નહીં તો તરત લોહી નીકળે એમ છે. ક્રૂઝ આવતા તો વાર લાગશે ને. રોજ આવતા હવે આમાં તો વાર જ લાગે ને. એમાં પાછું ગાય પાછું જાન થોડો આપણે માણસ રાખે એમ કંઈ ન રાખે. કરવાનું હોય. હા અને છે ને બધાય નખાય ઓલું આવી રીતે હાડીનું ઓલું બાંધવાનું હોય એ ટાઈપ બાંધવાનું નહીં. તો એ તો હાડીનું તો સાઈડમાં ખાઈ જાય. હા આખું આમ કેમ ગોળાકાર આપણે તપેલા જેવું છે એવું આમાં પીઠ થઈ જાય ને એવું બનાવી નખાય કાપડનું. એક આંચળને અડે નહીં. કારણ કે હજી આને વાર અઠવાડિયાની તો મને નહીં લાગતા, અઠવાડિયાની વાર લાગે. આ 4 થી 5 દિવસમાં નીકળી જાય. સાંજના 4 વાગી ગયા છે અને ગાય પૂરા વોશમાં આવી ગઈ છે. અત્યારે એમાં એવું હતું કે એને જે ઇન્જેક્શન માર્યું હતું એ ડેરનું હતું, એટલે કે એના પગ કે હલાવી ન હોય કે એમને બેઠી રહે. તો સવારે ડૉક્ટરે એને ખાવા પીવાની ના પાડી હતી કે કાંઈ ખવડાવતા નહીં પીવડાવતા નહીં. તો સવારનું કાંઈ ખાવા પીવા નથી દીધું. અત્યારે જો એ ભાનમાં આવી ગઈ છે, ઊભી થઈ ગઈ છે, એટલે એને પાણી તો પાઈ દીધું છે ડાયરેક્ટ છોડીને કુંડીએ. એટલે પાણી પી લીધું છે ને હવે એને થોડોક સારો નાખી દઈએ એટલે ખાતી થઈ જાય. એટલે સવાર દિવસની ભૂખી છે એટલા માટે ખાઈ પણ લઈ, એટલે દુખાવામાં થોડીક રાહત છે. અને આજ અને જે આસળે ઓપરેશન કર્યું છે ટાંકા એ ગમે એટલું ધ્યાન રાખશે તો એ આસળ બગડશે. એટલે એની માટે આપણે એને આવની આટું આસળ આટું કાપડ રહે અથવા તો સીવવું પડે તો કોથળા જેવું સીવી અને બાંધી દેવાનું છે, જેથી કરીને ધૂળ કે એવું કાંઈ અડે નહીં. એ પૂળા વળાવવાના હતા પણ બંધ રાખ્યું, ખાલી વાઢવાનું જ કામ ગૂંથણીમાં કરાવી નાખ્યું છે. કારણ કે પૂળા સુકાઈ જાય થોડીક પછી વાળી તો બગડવા ન કરે. અને ઘણી ખરી આજ 1-2 દિવસમાં તો જો સુકાવા મળી છે ગૂંથણી. અને વાડ આપણી અડધી કપાઈ ગઈ છે, અડધે સુધી, પણ આ થાંભલાના વાયરને લીધે અત્યારે બંધ છે. એ પણ આજ બંધ કરાવશે લાઈન અને પછી કાપાવી નાખશું. તો હવે આપણે અહીંથી ગૂંથણીનો પૂળો લઈ અને આપણી જે ગાય છે એને નીરી દઈ. એટલે સવાર દિવસની ભૂખી છે તો થોડું ખાઈ લઈ. ગાય આપણી બધી જો સારો નાખ્યો એ ખાવા મળી છે અને ટાઈમ થઈ ગયો છે મિલ્કિંગ કરવાનો. તો ખાણ કરવા માટે પોગી ગયા છીએ. અને ખાણ કરી અને હું બા જેની પપ્પા ત્રણેય ગાયનું મિલ્કિંગ કરી દેવું અને જેટલું બને એટલું ગાયનું ધ્યાન રાખશું.